કેમ છો દર્શક મિત્રો? સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સર્વનો આવકાર કરું છું. આપ સર્વ ક્ષેમ કુશળ હશો તેવી આશા અને પ્રાર્થના છે. મિત્રો, હાલમાં આપણે નિર્ગમનના પુસ્તકમાંથી મિસરમાં આવેલા જુદા જુદા અનર્થો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે 4 અનર્થો વિશે જોઈ ગયા. તે શીખવે છે કે ભલે આપણે ગમે તેટલા મોટા કે શક્તિશાળી હોઈએ, પણ આપણે ઈશ્વરની સામે થઈ શકતા નથી. આ અનર્થો દ્વારા મિસરના રાજા ફારૂને સમજી જવાની જરૂર હતી, પણ તેણે પોતાનું હૃદય કઠણ કર્યું. તેની હઠીલાઈનું શું પરિણામ આવ્યું તે આજે આપણે જોઈશું. તો ચાલો આજના સંદેશને સાંભળીએ. નમસ્કાર મિત્રો, આ પ્રસારણમાં આપને ફરીથી મળતા મને ખૂબ આનંદ થાય છે. આપ નિયમિત રીતે અમારો આ કાર્યક્રમ નિહાળો છો અને આપના સુંદર પ્રતિભાવ દ્વારા અમને ઉત્તેજન આપો છો, તે બદલ હું ખૂબ જ આભાર માનું છું. આજે આપણે આપણા અભ્યાસમાં નિર્ગમનના પુસ્તકના 9મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. આ અગાઉના કાર્યક્રમમાં આપણે 3 અનર્થો વિશે જોઈ ગયા. બીજો અનર્થ દેડકાનો, ત્રીજો અનર્થ જુઓ અને ચોથો અનર્થ માખીઓ. મિત્રો, કઠણ હૃદયના ફારૂન અને તેના લોકો સાથે વ્યવહાર કરવાનું ઈશ્વર ચાલુ રાખે છે. જ્યાં સુધી ફારૂને ઈશ્વરનો પ્રતિકાર કર્યો ત્યાં સુધી મિસરની ભૂમિ પર અને તેના રહેવાસીઓ પર વેદના અને આપત્તિઓ રેડાતા રહ્યા. આ અધ્યાય સુધી આપણને કહેવામાં આવ્યું કે ફારૂને પોતાનું હૃદય કઠણ કર્યું, પણ હવે આપણને જણાવવામાં આવ્યું છે કે ઈશ્વરે ફારૂનનું હૃદય કઠણ કર્યું. ફારૂનની ઈશ્વરને સ્વીકારવાની સતત અવગણના અને ઈશ્વરની ઈચ્છાને આધીન નહીં થવાને કારણે ઈશ્વરનું પરાક્રમ વિનાશ લાવ્યું. ઈશ્વર ઈચ્છે છે કે આપણા પર આશીર્વાદોની વૃષ્ટિ થાય અને આપણો ઉદ્ધાર થાય, પણ આપણો નકાર આશીર્વાદને શ્રાપમાં બદલી શકે છે. એ જ બાબત અહીં બને છે. વહાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો. નિર્ગમનનું પુસ્તક તેનો 9મો અધ્યાય તેની 1 થી 7 કલમને વાંચીશું. જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ છે તો નિર્ગમનનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય ખુલ્લો રાખશો. મિત્રો, 1 થી 7 કલમમાં 5મા અનર્થ મરકી વિશે લખેલું છે. તો આવો આ કલમોને વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું, ફારૂનની હજૂરમાં જઈને તેને કહે કે હિબ્રુઓનો દેવ યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે, કેમ કે જો તું તેમને જવા દેવાનો ઇનકાર કરશે ને હજી પણ તેમને રોકી રાખશે, તો જો ખેતરમાંના તારા પશુઓ ઉપર એટલે ઘોડા ઉપર તથા ગધેડા ઉપર તથા ઊંટો ઉપર તથા ઢોર ઢાંક ઉપર તથા ઘેટા બકરા ઉપર યહોવાનો હાથ આવ્યો જાણજે. બહુ ભારે મરકી આવશે અને યહોવા ઇસ્રાયેલના ઢોરને મિસ્રીઓના ઢોરથી અલાહિદા રાખશે અને ઇસ્રાયેલ પુત્રોના સર્વસ્વમાંથી કોઈ મરશે નહીં. અને યહોવાએ અમુક મુદત ઠરાવીને કહ્યું કે યહોવા આ દેશમાં એ કાર્ય કાલે કરશે, અને તેને બીજે દિવસે યહોવાએ તે પ્રમાણે કર્યું. અને મિસરના સર્વ ઢોર મરી ગયા, પણ ઇસ્રાયેલ પુત્રોના ઢોરમાંથી એક પણ મર્યું નહીં. અને ફારૂને માણસ મોકલીને તપાસ કરાવી તો જુઓ, ઇસ્રાયેલીઓના ઢોરમાંથી એક પણ મર્યું નહોતું. પણ ફારૂનનું હૃદય હઠીલું હતું, માટે તેણે લોકોને જવા દીધા નહીં.
મિત્રો, કોઈને કદાચ એવું લાગે કે આ સમય સુધીમાં ફારૂન તેના પ્રભાવમાં આવી ગયો હશે અને ઇસ્રાયેલ પુત્રોને જવા દેશે. પણ વાસ્તવિકતા એ છે કે આ અનર્થોમાં ઈશ્વર સામેલ હતા અને તે આ રાજા અને તેના લોકો સાથે વ્યવહાર કરી રહ્યા હતા. મિત્રો, એક વખત કેટલાક પ્રવાસીઓ મિસરના પિરામિડ જોવા ગયા. તેઓ પરત ફર્યા ત્યારે તેમાંના એકે તેઓને પૂછ્યું, તમે બળદોના મમ્મીને જોયા? બીજા પ્રવાસીઓએ કહ્યું કે ના ના. પેલા પ્રવાસીએ કહ્યું કે તમે અગત્યની વસ્તુ જોવાની ચૂકી ગયા. તે પ્રવાસીઓમાંના ઘણા પાછા ગયા અને તે જોઈને તેની તસવીરો લીધી. ત્યાં બળદોના મમ્મી હજારોની સંખ્યામાં જોવા મળે છે. મિત્રો, પ્રાચીન સમયમાં મૃતદેહને રાખવા માટેની પથ્થરની કોતરણી વાળી કે શિલ્પકામ કરેલી શબપેટીઓમાં તેમને સન્માનપૂર્વક કબરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પુરાતત્વવિદોએ તેમને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. એપિસ એટલે કાળા બળદની મિસરમાં ભક્તિ થતી હતી. મિસરના મેમ્ફિસમાં કાળા બળદની ભક્તિ કરવા માટે વિશાળ મંદિર બાંધવામાં આવ્યું હતું. એપિસ વિશે માન્યતા છે કે જ્યારે જૂનો એપિસ મરી જાય ત્યારે નવો એપિસ જન્મ લેતો. જૂના બળદમાં સુગંધીઓ ભરીને મેમ્ફિસમાં દાટવામાં આવતો. તેનો આત્મા આ દુનિયામાંથી નીકળીને ઓસરીસ એપિસ બની જતો. મિત્રો, આ ભયાનક અને બિહામણી ભક્તિ જેણે મિસ્રીઓ પર અને ઇસરાયેલીઓ પર પણ પોતાનો પ્રભાવ પાડ્યો હતો, તેની સામે ન્યાય શાસન લાવી રહ્યા હતા. વહાલાઓ, આપણે પાછળથી જોઈશું કે ઇસ્રાયેલ પ્રજા પણ આવી ભક્તિ કરવા લાગી હતી. મિત્રો, હવે આપણા અભ્યાસમાં આગળ વધતા નિર્ગમન 9:8-10 કલમમાં છઠ્ઠો અનર્થ એટલે ગુમડા વિશે નોંધ આપેલ છે. ત્યાં લખ્યું છે, અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે તમે મુઠ્ઠીઓ ભરીને ભઠ્ઠીની રાખ લો. અને તે મૂસા ફારૂનના દેખતા આકાશ ભણી ઉડાડે અને તે બારીક ભૂક્કા રૂપે આખા મિસર દેશમાં પસરી જશે. અને તેથી આખા મિસર દેશના માણસોને તથા ઢોરઢાંકને ગુમડા થશે. અને તેઓ ભઠ્ઠીની રાખ લઈને ફારૂનની આગળ ઊભા રહ્યા. અને મૂસાએ તે આકાશ ભણી ઉડાડી અને માણસોને તથા પશુઓને ગુમડા રૂપે તે ફૂટી નીકળી. મિત્રો, આ એક ધારણા છે કે આ અનર્થ ફારૂન રાજાની હાજરીમાં થયો અને સૌથી પહેલા તેને જ ગુમડા ફૂટી નીકળ્યા. મિત્રો, 11મી કલમ જણાવે છે, અને જાદુગરો ગુમડાના કારણથી મૂસાની આગળ ઊભા રહી શક્યા નહીં, કેમ કે જાદુગરોને તેમજ સર્વ મિસ્રીઓને ગુમડા થયા હતા. વહાલા દર્શકો, ફારૂન સાથે હંમેશા તેના જાદુગરો કે વિદ્વાનો તેને સલાહ આપવા માટે રહેતા હતા. તેઓ પ્રથમ 3 ચમત્કારો કે અનર્થોની નકલ કરવામાં સફળ થયા હતા. પણ મિત્રો, બાકીનાની તેઓ નકલ કરી શક્યા નહીં અને આ ન્યાયમાં તેમને પણ ગુમડા થયા. આપણે કલ્પી શકીએ કે તે ઝડપથી ત્યાંથી નીકળી ગયા હશે. વહાલાઓ, આ ન્યાયમાં પ્રથમવાર ઈશ્વર માણસને તેમજ પશુઓને અડકી રહ્યા છે. તે માણસોના શરીરને પીડા આપી રહ્યા છે. મિસરના મંદિરમાં પૂજા કરતા પૂજારીઓએ કોઈ પણ પ્રકારની શારીરિક અશુદ્ધિ કે માંદગી વગર સેવા કરવી પડતી હતી. અચાનક જ ગુમડાઓનો આ અનર્થ તેમના પર આવ્યો અને તેઓ અશુદ્ધ થયા અને મંદિરમાં સેવા કરવા લાયક ઠર્યા નહીં. તેને લીધે આખા મિસરમાં થતી ભક્તિ પર રોક આવી ગઈ. હાલના સમયમાં મેમ્ફિસ ખંડેર બની ગયું છે, પણ પુરાતત્વવિદો જાણે છે
કે તે કેટલું ભવ્ય શહેર હતું. તેમાં ભવ્ય મંદિરો હતા, તેમાં 1000 જેટલા મંદિરો હતા અને તે દરેક મંદિરમાં પૂજારી હતા. મિત્રો, તમે કલ્પના કરી શકો કે ગુમડાના આ અનર્થને કારણે આ મંદિરોમાં શું થયું હશે. દરેક બાબત ધીમે ધીમે સ્થગિત થતી ગઈ હશે. દરેક ચમકતા દીવા હોલવાઈ ગયા હશે. દરેકને ગુમડા થયા હતા. મિત્રો, પૂજારીઓ મંદિરમાં સેવા કરી શક્યા નહીં. કદાચ મંદિર પર સૂચનાઓ લખવામાં આવી હશે કે માંદગીને કારણે બંધ છે. વાલા દર્શકો, આવો આપણે આગળ વધીએ આપણા અભ્યાસમાં અને 12 અને 13 કલમો વાંચીએ. અને યહોવાએ ફારૂનનું હૃદય હઠીલું કર્યું અને યહોવાએ મૂસાને કહ્યું હતું તેમ તેણે તેઓનું માન્યું નહીં. અને યહોવાએ મૂસાને કહ્યું કે સવારે વહેલો ઉઠીને ફારૂનની આગળ ખડો થા અને તેને કહે કે હિબ્રુઓનો દેવ યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે. વાલાઓ, જો કે ફારૂન રાજા પોતે ગુમડાથી પીડાઈ રહ્યો હતો, છતાં ઈશ્વર પોતાના લોકોના છુટકારા માટે તેમના સેવક મૂસા મારફતે માંગણી કરી રહ્યા હતા. આપણે કેટલી વાર વાંચ્યું કે મારા લોકને મારી સેવા કરવા જવા દે. હજુ પણ ફારૂન ઇઝરાયલને મિસરની ભૂમિમાંથી જવાની ના પાડે છે. મિત્રો, તેનું હૃદય કઠણ થયું હતું. મિત્રો, આવો નિર્ગમન 9:14-17 કલમમાં જે લખ્યું છે તે વાંચીએ. કેમ કે આ વેળાએ મારા સઘળા અનર્થો હું તારા હૃદય ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર મોકલીશ, એ માટે કે તું જાણે કે આખી પૃથ્વીમાં મારા જેવો કોઈ નથી. કેમ કે અત્યાર સુધીમાં મેં મારો હાથ લંબાવીને તારા ઉપર તથા તારી પ્રજા ઉપર મરકીનો માર આણ્યો હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ જાત. પણ નિશ્ચય મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ દેખાડું અને આખી પૃથ્વી ઉપર મારું નામ પ્રગટ કરાય. શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી? વાલા દર્શકો, ઈશ્વર ફારૂનનો ઉપયોગ કરીને સમગ્ર પૃથ્વી પર પોતાનું પરાક્રમ દેખાડે છે. અહીં ઈશ્વર માણસના ગુસ્સાનો ઉપયોગ કરીને સ્તુતિ મેળવી રહ્યા છે. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 76મો અધ્યાય અને 10મી કલમ જણાવે છે કે ખચિત માણસનો કોપ તારું સ્તવન કરશે. આપણા અભ્યાસમાં આગળ વધતા હવે 18મી કલમમાં 7મો અનર્થ કરા વિશે જણાવેલું છે તે આપણે જોઈએ. જો કાલે આશરે આ વેળાએ હું એવા ભારે કરા વરસાવીશ કે જેવા કરા મિસરનું રાજ્ય સ્થપાયું તે દિવસથી તે આજ સુધીમાં પડ્યા નથી. વાલા દર્શકો, મિસર દેશમાં ખૂબ ઓછો વરસાદ પડે છે. આખા વર્ષમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ પડે છે. ઈશ્વર તેઓને કહી રહ્યા છે કે વરસાદ પડશે, પણ તેનાથી તેઓ બચી શકશે. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો આપણે 19 અને 20 કલમ વાંચીએ. એ માટે માણસ મોકલીને તારા ઢોર તથા ખેતરમાં તારું જે કોઈ હોય તે સર્વને તાકીદે ઘેર તેડી મંગાવ. કેમ કે જે માણસ કે ઢોર ખેતરમાં હશે ને ઘેર લાવવામાં આવ્યું નહીં હોય તે પ્રત્યેક ઉપર કરા પડશે ને તેઓ મરી જશે. પછી ફારૂનના સેવકોમાંના જે યહોવાની વાણીથી બીધા તે બધા પોતાના ચાકરોને તથા ઢોરોને ઘેર હાંકી લાવ્યા. વહાલા દર્શકો, ઈશ્વરે તેમને કહ્યું કે તમે અને તમારા ઢોરઢાંક ઘરમાં જતા રહો. પણ ઘણા લોકોએ ઈશ્વરની વાત માની નહીં અને તેમણે ઈશ્વરના ન્યાયને કારણે આ દુઃખ ભોગવવું પડ્યું.
ઈશ્વરે તેમને તક આપી, પણ ઈશ્વરે જે કહ્યું તે તેમણે માનવું કે ના માનવું તે તેમની પસંદગી હતી. મિત્રો, આ વાત આજે પણ સાચી છે. આપણી સાથે પણ આવી જ વાતો બને છે. મિત્રો, 21મી કલમ કહે છે, અને જે કોઈએ યહોવાની વાણી ગણકારી નહીં તે બધાએ પોતાના સેવકોને તથા ઢોરોને ખેતરમાં રહેવા દીધા. આ અનર્થ ઈસીસ દેવી સામે હતો, જેને પ્રજોત્પત્તિની અને વાયુની દેવી માનવામાં આવે છે. તે પૌરાણિક શેત અને નૂતની પુત્રી છે, ઓસિરિસની પત્ની અને બહેન તથા હોરુસની માતા માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ઈસીસના આંસુ નાઇલ નદીમાં પડે છે, જેને કારણે તે તેના કાંઠાઓથી બહાર વહે છે અને ભૂમિને સિંચે છે. ઈસીસ મિસરની અગ્રગણ્ય દેવી માનવામાં આવતી હતી અને કરાનો અનર્થ તેની વિરુદ્ધમાં હતો. વહાલા દર્શકો, આ નોંધવું જરૂરી છે કે આ અનર્થની અસર માણસ અને પ્રાણી બંને પર પડે છે. વહાલા દર્શક મિત્રો, આવો આપણે નિર્ગમન 9 અને 22-25 કલમો વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું તારો હાથ આકાશ તરફ લાંબો કર કે આખા મિસર દેશમાં માણસો ઉપર તથા ઢોર ઉપર તથા ખેતરની પ્રત્યેક વનસ્પતિ ઉપર કરા પડે. અને મૂસાએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી અને યહોવાએ ગર્જના તથા કરા મોકલ્યા અને પૃથ્વી ઉપર અગ્નિ ધસી આવ્યો અને યહોવાએ મિસર દેશ ઉપર કરા વરસાવ્યા. તેથી કરા પડ્યા તથા કરાની સાથે અગ્નિ ભેળસેળ હતો. તે કરા એવા ભારે હતા કે તે પ્રજા સ્થપાઈ ત્યારથી આખા મિસર દેશમાં એવા પડ્યા નહોતા. અને આખા મિસર દેશમાં જે સર્વ માણસો તથા પશુઓ ખેતરમાં હતા તેઓ કરાથી માર્યા ગયા. અને કરાએ ખેતરોમાંની સર્વ વનસ્પતિનો નાશ કર્યો તથા ખેતરોમાંના સર્વ ઝાડ ભાંગી નાખ્યા. તે સમયે જેમણે ઈશ્વર પર વિશ્વાસ મૂક્યો નહીં, તેમણે પોતાના રક્ષણ માટે કોઈ પ્રબંધ કર્યો નહીં. મિત્રો, ઈશ્વરે જે સંદેશો મિસ્રીઓને આપ્યો હતો તે જ સંદેશો આજે તે દુનિયાને આપી રહ્યા છે. ન્યાય શાસન આવી રહ્યું છે. માણસ એવા ભ્રમમાં જીવી રહ્યો છે કે કશું થવાનું નથી. આવું જ નૂહના સમયમાં બન્યું હતું. અને હવે જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી જગતનો ન્યાય કરવા આવશે ત્યારે પણ તેવું જ થશે. મિસરમાં ઘણા બધા લોકોએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહીં, તેથી તેમણે તેમના અવિશ્વાસની કિંમત ચૂકવી. મિત્રો, ઈશ્વર ફક્ત એટલું જ ઈચ્છે છે કે તમે તેમના પર વિશ્વાસ કરો. મિત્રો, 26 અને 27 કલમ જણાવે છે, માત્ર ગોસેન દેશ જ્યાં ઇસ્રાયેલ પુત્રો રહેતા હતા ત્યાં કરા પડ્યા નહીં. અને ફારૂને માણસ મોકલીને મૂસા તથા હારૂનને તેડાવ્યા ને તેઓને કહ્યું કે મેં આ વખત પાપ કર્યું છે. યહોવા ન્યાયી છે ને હું તથા મારા લોક દુષ્ટ છીએ. મિત્રો, અહીં પ્રથમ વાર ફારૂને પોતાના પાપની કબૂલાત કરી. મિત્રો, 31 થી 33 કલમ વાંચીએ. અને શણ તથા જવ ખૂંદાઈ ગયા, કેમ કે જવ નિગલાવવા આવ્યા હતા ને શણને ફૂલ આવ્યા હતા, પણ ઘઉં તથા કઠોળ ખૂંદાઈ ગયા નહીં, કેમ કે તેઓ મોટા થયા નહોતા. અને મૂસાએ ફારૂનની પાસેથી નગર બહાર જઈને યહોવાની ગમ પોતાના હાથ પસાર્યા. તેથી ગર્જના તથા કરા બંધ પડ્યા ને મુસળધાર વરસાદ બંધ થયો. મિત્રો, કલમ 32 કહે છે કે ઘઉં અને કઠોળ તેવી રીતે ખૂંદાઈ ગયા નહીં, કારણ કે તે હજુ મોટા થયા ન હતા. બધું જ ખૂંદાઈ ગયું. આ તો મિસ્રીઓના ખોરાક અને વસ્ત્રો સામે
ન્યાય શાસન હતું. 34 અને 35મી કલમ કહે છે, અને ફારૂને જોયું કે વરસાદ તથા કરા તથા ગર્જના બંધ પડ્યા છે, ત્યારે તેણે તથા તેના સેવકોએ અધિક પાપ કરીને પોતાના હૃદય હઠીલા કર્યા, અને ફારૂનનું હૃદય હઠીલું થયું, અને જેમ યહોવાએ મૂસાની હસ્તક કહ્યું હતું તેમ ફારૂને ઇસ્રાયેલ પુત્રોને જવા દીધા નહીં. વહાલા દર્શકો, ઈશ્વર મિસ્રીઓને સાવચેત કરીને અને શિક્ષા કરીને તેમને જુઠ્ઠા ધર્મમાંથી જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફારૂન જે લોકોનો આગેવાન છે તે પોતાનું હૃદય કઠણ કરી રહ્યો છે. વહાલા દર્શક મિત્રો, તમારા વિશે શું તમે ઈશ્વરની આગળ પોતાનું હૃદય કઠણ કરી રહ્યા છો? શું તમે ઈશ્વરના વચન પ્રત્યે, એટલે પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રત્યે અને તમારા જીવન પ્રત્યે બેદરકાર બની રહ્યા છો? તો સાવચેત થાવ અને જાગૃત બનો. ઈશ્વરને આધીન થાવ અને ઈશ્વરના માર્ગમાં ચાલો. ઈશ્વર એમ કરવા આપને તથા મને એમની કૃપા આપે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. जग तारक ना गुण गा कथ गुण तेना मानता, प्रभु यीशु ना गुण गा कथ गुण तेना मानता, जग तारक ना गुण गा कथ गुण तेना मानता. સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો, સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો, શોધક બોધક જે જગમાં છે, શોધક બોધક જે જગમાં છે, સહુનો યત્ન અધૂરો અકથ ગુણ તેના માનતા, જગ તારક ના ગુણ ગાવ અકથ ગુણ તેના માનતા, પ્રભુ યીશુ ના ગુણ ગાવ અકથ ગુણ તેના માનતા. जग त्राता तम दीन दयाळु, मानव दोष मटाड़ो, जग त्राता तम दीन दयाळु, मानव दोष मटाड़ो, माफ करो अपराध हमारा, माफ करो अपराध हमारा, सतनु ज्ञान पमाड़ो अकथ गुण तेना मानता, जग तारक ना गुण गाओ अकथ गुण तेना मानता, प्रभु यीशु ना गुण गाओ अकथ गुण तेना मानता.
દિવાકર ખ્રિસ્ત પ્રકાશે, લલિત ઉગે જમ ચંદા. પુણ્ય દિવાકર ખ્રિસ્ત પ્રકાશે, લલિત ઉગે જમ ચંદા. દોષિત મનમાં સુખ ઉપજાવે, દોષિત મનમાં સુખ ઉપજાવે. હર્ષ કરે તુજ બંદા, કત ગુણ તેના માનતા. જગતારકના ગુણ ગાઓ, કત ગુણ તેના. દર્શક મિત્રો, આપણે જોઈ ગયા કે ફારૂન રાજાની હઠીલાઈનું કેટલું ભયાનક પરિણામ તેણે અને સાથે મિસરની પ્રજાએ પણ ભોગવવું પડ્યું. મિત્રો, જીવતા ઈશ્વરના હાથમાં પડવું ભયાનક છે, પણ આપણા ઈશ્વર કૃપાના ઈશ્વર છે. તે દરેક સમયે અને દરેક જગ્યાએ પોતાનું ધાર્યું કરી શકે છે. તે પોતાના લોકો પર કૃપા દર્શાવે છે અને જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે અને તેમની વાતો માને છે તે દરેકને તેમની કૃપામાં સ્વીકારે છે. શું તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો? વાલા મિત્રો, આજનો પ્રશ્ન છે, કયા અનર્થ વખતે ફારૂને પ્રથમવાર પોતાના પાપની કબૂલાત કરી? એ પહેલા, બી ત્રીજા, સી પાંચમા, ડી સાતમા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી, જુઓ. પ્રિય મિત્રો, અમને આશા છે કે અમારો આ કાર્યક્રમ આપને બાઇબલના વચનો સમજવા મદદરૂપ બની રહ્યો હશે. જો આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને આનંદ થશે. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. અમારા આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.